દ્વારકાના શિવરાજપુર બીચ પર નાવા ઉપર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાના શિવરાજપુર બીચ પર નાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બ્લુ ફ્લેગ બીચ પર નાવા અને સ્વિમિંગ પર પ્રતિબંધ મુકાયો છે। તો 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ચોમાસામાં દરિયાના કરંટને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। तो हाल द्वारकाथी समाचार सामे आवी रह्या छे। द्वारकाना शिवराजपुर बीच पर नावा पर प्रतिबंध मूकवामां आव्यो छे। तो आ साथे ज ब्लू फ्लेग बीच पर नावा अने स्विमिंग करवा पर प्रतिबंध मुकायो छे। 4 जून थी 2 ऑगस्ट सुधी प्रतिबंध फरमाववामां आव्यो छे। ચોમાસામાં દરિયાના કરંટને લઈ આ प्रतिबंध फरमाववामां आव्यो छे। तो द्वारका खाते आवेल शिवराजपुर बीच पर नावा माटे प्रतिबंध मूकवामां आव्यो छे। ब्लू फ्लेग बीच पर नावा अने स्विमिंग करवा पर मूकवामां आव्यो छे प्रतिबंध। आ साथे ज 4 जून थी 2 ऑगस्ट सुधी शिवराजपुर बीच पर नावा माटे प्रतिबंध फरमाववामां आव्यो छे। तो ચોમાસા दरमियान करंटने लईने समग्र निर्णय लेवामां आव्यो छे। महत्वना समाचार सामे आवी रह्या छे। द्वारकाथी द्वारकाना शिवराजपुर बीच पर नावा पर प्रतिबंध मूकवामां आव्यो छे। ચોમાસામાં દરિયાના કરંટને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા જયસુખ મોદી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી જયસુખ, દ્વારકાના શિવરાજપુર બીચ પર નાવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું કહેશો? जी बात કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક કલેક્ટર શ્રીએ આગામી ચોમાસાને ધ્યાને લઈ અનેક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુવિખ્યાત એવા શિવરાજપુર બીચ છે, બ્લુ ફ્લેગ બીચ પર નાહવા તેમજ સ્વિમિંગ પુલ કરવા પર 4 જૂનથી કરી અને 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ચોમાસાની સિઝન દરમિયાન સમુદ્રમાં કરંટ તેમજ ભારે મોજા પણ ઉછળતા હોય છે, ત્યારે સલામતીના ભાગરૂપે તંત્રએ પ્રતિબંધ લગાવ્યો છે। શિવરાજપુર બીચ પરથી સ્કૂબા સહિતના તમામ વોટર સ્પોર્ટ એક્ટિવિટી પણ છે તે 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે। દ્વારકા જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। तो महत्वना समाचार सामे आवी रह्या छे। द्वारकाथी द्वारकाना शिवराजपुर बीच पर नावा पर प्रतिबंध मूकवामां आव्यो छे।